અને આપણે તો પાણીપુરી ખાવી અને માલે તો કન્યા જેવો બાબો જોયું। આ જન્મમાં તો ભાગ્યશાળી હોય અને ગાયની હારે રહેવાનું મળે। માં તમે ગમે એવો ગુનો કરીને આવ્યા હોય ને તો એમ કે મારો દીકરો। વાત્સલ્ય, પ્રેમ, કરુણા, લાગણી, ત્યાગ, સહાનુભૂતિ, સહનશીલતા તમારા 1000 ગુના માફ કરે ને તમારી માથે વાત્સલ્ય વરસાવે ને એનું નામ ગાય। ગાય હતી એટલે ભગવાન શ્રી કૃષ્ણમાં એટલી તેજસ્વીતા હતી કે ભગવાન શંકરની હારે નંદી હતો। ભગવાન શ્રી રામનો જન્મ પણ ગાયના આધારથી જ થયો છે, પણ આપણે તો લાગી ગયા છે પ્લાસ્ટિકની ગાયું પૂજવામાં। હાય ભાઈ, હે આ માવડિયું ને આ ગાવડિયું આ જન્મમાં તો ભાગ્યશાળી હોય અને ગાયની હારે રહેવાનું મળે। ગાય, ગામડું ને ખેતી, હે તમે લાખો રૂપિયા દો ને માણાને ગમે એટલો મદદ કરો ને ગમે એટલા એને સહાનુભૂતિથી રહ્યો, પણ જે ગાય તમને નિર્દોષતાથી પ્રેમ કરે ને એ પ્રેમ જગતમાં એક માં કરે। માં તમે ગમે એવો ગુનો કરીને આવ્યા હોય ને તો એમ કે મારો દીકરો, એમ તમે ગમે એવું કામ કર્યું હોય પણ તોય ગાય કોઈ દી તમને તમારી હારે અભાવો કે કભાવો કે અપ્રિતમ કે તિરસ્કારના ભાવથી કોઈ દી ન જોવે, એનું નામ જ ગાય। ગાય માનવ સભ્યતાની ધરોહર છે, એટલા માટે હું વાત કરું છું વારે વારે। વાત્સલ્ય, પ્રેમ, કરુણા, લાગણી, ત્યાગ, સહાનુભૂતિ, સહનશીલતા, સંવેદના આ બધું છે ને આનો જન્મ તો માત્ર ને માત્ર ગાયમાંથી જ થયો છે। કારણ કે તમે કોક દી ગાયને લાકડી મારી હોય ને, ભાવથી મારી હોય, ભૂલથી મારી હોય, અભાવથી મારી હોય, ગાયની ભૂલથી મારી હોય, એવું બનતું હોય, પણ એ તમે લાકડી મારી હોય ને પછી આ બાજુથી આટો ફરીને પાછા જાવ તો પાછી તમને સાટે, એનું નામ ગાય। હે તમારા 1000 ગુના માફ કરે ને તમારી માથે વાત્સલ્ય વરસાવે ને એનું નામ ગાય। ગાય હતી એટલે ભગવાન શ્રી કૃષ્ણમાં એટલી તેજસ્વીતા હતી। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણના માતા પિતાએ 7 વર્ષ માત્ર ને માત્ર ગાયનું દૂધ પીધું હતું ને ત્યાં ભગવાને એ પાત્ર પસંદ કર્યું હતું ને ત્યાં ભગવાને ત્યાં અવતાર ધારણ કર્યો હતો। અને આપણે તો પાણીપુરી ખાવી અને માલે તો કન્યા જેવો બાબો જોઈ। મારા બાપ એમ કન્યા જેવો બાબો ન જન્મે, એના માટે તમારું સમર્પણ જોઈ, એના માટે તમારા સમર્પણના ભાવ જોઈ ને એ પાછા ગાય સિવાય કોઈના ન હાલે। કોઈ દેવનો હું વિરોધ નથી કરતો, બધાય દેવ મારા માટે સન્માનનીય છે અને પૂજનીય છે, પણ ગાયથી મોટો આ જગતમાં કોઈ દેવ નથી। એવું કેવું હોય તો ઘટે નહીં, અને એવું કહેવામાં હું કોઈ દી શરમાતો નથી, એટલે કે ભગવાન શંકરની હારે નંદી હતો। મિત્રો, એ નંદી હવામાંથી નહોતો બન્યો, ક્યાંક તો એની માં આવી છે ને, એટલે એ નંદી ભગવાન શંકર ભેગો હતો। હે એવું તમે ભગવાન રામનું જોઈ લ્યો। ભગવાન રામ મર્યાદાનો અવતાર અને વિશ્વને મર્યાદાનો ચરિતાર્થ આપનાર, વિશ્વને મર્યાદાનો સંદેશો આપનાર અને વિશ્વને એક વ્યવહારિકતા જેમણે આપી, એમણે કહી શકાય પૂજનીય અને આપણા આરાધ્ય દેવ જેને કહી શકાય એવા ભગવાન શ્રી રામ। મિત્રો, ભગવાન શ્રી રામનો જન્મ પણ ગાયના આધારથી જ થયો છે, એવું કેવું હોય તો એમાંય પણ કાંઈ મને શરમ નથી આવતી, એટલા માટે કે મહારાજા ભગવાન શ્રી દશરથને સંતાન પ્રાપ્તિ નથી, અને એ સમયે મહારાજા દશરથે બધા વૈદ્યો, બધા ટૂટકાઓ, બધી ઔષધિઓ કરી અને છેલ્લે એમણે મહારાજા ગુરુ વશિષ્ઠની શરણાગતિ સ્વીકારી અને ગુરુ વશિષ્ઠજીએ એમને આજ્ઞા કરી કે 1.25 વર્ષ માટે 3 રાણીઓ સાથે ગોમય બની જાઓ। એટલે મહારાજા દશરથે બધા રાજકાજ છોડી ગાયને ખવડાવવું, ગાયને દોવી, ગાયના વાસીદા, ગાય સાથે રહેવું, ગાયના બધા કામ કરવા, 3 મહારાણીઓ સાથે 1.25 વર્ષ, અને એના પછી પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવો, અને એમાં ભગવાન શ્રી રામ 1.25 વર્ષની મહારાજા દશરથની તપશ્ચર્યા પછી ભગવાન શ્રી રામનો જન્મ થયો। ભગવાન શ્રી રામ ધરતી ઉપર પ્રગટ થયા, અને ભગવાન શ્રી રામ ધરતી ઉપર પ્રગટ થયા ને પછી બધી માતાઓને સંતાન થયા। આ વૈજ્ઞાનિક અને પ્રમાણિત સાથે પુરાવો છે। ભગવાન શ્રી રામ એવા તો 18 4 વેદ, 10 દર્શન, 9 નીતિ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદ, તમે કોઈ પણ શાસ્ત્ર લઈ લ્યો ને એમાં એક શ્લોક ગાયનો ન હોય ને તો એને શાસ્ત્ર ન કહેવાય। એટલે ગાય છે ને એ સર્વત્ર છે, અને એવું કહેવાય કે દેવોનાય દેવ છે। મિત્રો, એટલે આપણા ઋષિમુનિઓએ શાસ્ત્રો લખ્યા છે અને એમાં ગાયનું મહત્ત્વ લખ્યું છે અને ગાયની ઉપયોગિતા લખી છે। આ સામાન્ય વાત નથી, આ વાત આપણા વ્યવહારમાંથી, આપણા વર્તનમાંથી નીકળી ગઈ અને એના પરિણામ સ્વરૂપે આપણે અત્યારે અધોગતિના અધપતનના માર્ગે જઈશી। જો માત્ર હજી માણસ ગાયની સંપૂર્ણ શરણાગતિ સ્વીકાર કરી લે ને તો એના જીવનમાં કેટલી બધી બાધાઓ અને કેટલી બધી સમસ્યાઓ દૂર થઈ જાય। આપણે ઘણી વખત અધપતનથી પીડિત હોઈએ, પણ એવા સમયમાં જો આપણે ખાલી 11 મહિના ગાયની હારે કાઢીએ ને
તો જીવનની અઘરામાં અઘરી મુસીબત, જીવનની કઠણમાં કઠણ પરિસ્થિતિ, એમાંથી માણસ પાસ થઈ જાય એવું ગાયનું મહત્ત્વ છે. એવું ભગવાન સ્વયંએ ભગવાને વર્તન કરેલું છે ગાય સાથે. માત્ર હું કહું છું એવું નથી, પણ આપણે તો લાગી ગયા છીએ પ્લાસ્ટિકની ગાયું પૂજવામાં અને ફોટા રાખવામાં. એકવાર બહાર નીકળે ડેલી બારે તો ગાયને રોટલી દે, ને બીજી વાર ડેલી બાઈને નીકળે તો ગાયને લાકડી મારે. મિત્રો, આ તો વિનાશનો માર્ગ છે. ગાય સંપૂર્ણ ત્યાગ અને વાત્સલ્યની પરિભાષાનો પાર છે. એટલે ગાય છે ને એ કોઈ સામાન્ય બાબત નથી. ભગવાને તમને સુખ સંપત્તિ દીધા હોય ને ખાલી તમારા છોકરાને 12 મહિના ગાયનું દૂધ અડધો લીટર પાવને, ચોખ્ખું સારું ડાયરેક્ટ ગોપાલકનું આવતું હોય. મારું લ્યો એવું નથી કહેતો, તમે ગમે એનું લેજો. તમારી આજુબાજુમાં ગોપાલક હોય તેને મળજો, એને પ્રમોટ કરજો, એને મોટિવેટ કરજો, એને ક્યાંક નાનકડો સાથ સહકાર આપજો, એના માટે સારા 2 શબ્દ બોલજો. પણ એવું કળિયુગમાં તો થાય નહીં, કારણ કે કળિયુગ છે ને એની સૌથી શરૂઆત ઈર્ષાથી થાય. એટલે ગાય જો તમને જો યોગ્ય લાગતું હોય અને તમને એવું લાગતું હોય કે તમારા બાળકોમાં અસ્મિતા, તેજસ્વીતા અને સૌંદર્ય અને સહનશીલતાનો ભાવ બની રહે તો એના માટે ગાયનું દૂધ જ આપવું, એવું ઋષિ મુનિઓએ અસંખ્ય શાસ્ત્રોમાં લખ્યું છે. આ મારું બનાવેલું નથી, મારે તો ખાલી કહેવું છે તમને. અને ખોટું લાગે તો માફ કરજો, આમાં કાંઈ બિલ તો આવતું નથી.